તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃષ્ણ તિવારી અને હવે આપણે વાત કરીએ હાલ જે હિસાબે મતદાનને લઈને આજે દિવસ ચાલી રહ્યો છે। વલસાડથી એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યો છે। તેમાં આપણે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કપરાડા અને નાના પોંડામાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। 20 તાલુકા અને 4 જિલ્લા પંચાયત બેઠકો પર મતદાન યોજાયું છે અને જેને લઈને આજે લોકો ત્યાં સ્થાનિક રહેવાસીઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મિત્રો આપણે વાત કરીએ જે હિસાબે ત્યાંના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જેને લઈને આટલા દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી। વાદ વિવાદ પક્ષ પલટ એકબીજા ઉપર વાર પ્રતિવાર આ તમામ વસ્તુઓના વચ્ચે હવે આજે જ્યારે ફાઇનલ મતદાનનો દિવસ છે ત્યારે લોકો લાંબી કતારોમાં ત્યાં ઊભા રહીને પણ પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જેનાથી આવનારા 5 વર્ષ માટે ખાસ કરીને વિકાસને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તેમના પોતાના વિસ્તારમાં કયા પ્રકારનો એ લોકો વિકાસ ઈચ્છી રહ્યા છે, એમના વિકાસ માટે જે ખાસ કરીને એમના જે તમામ ઉમેદવારો છે તેમને તે આ પસંદગી કરવા માટેનો આજનો દિવસ છે અને જેને લઈને ત્યાં આજે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તસવીરો ત્યાંથી આપ જોઈ રહ્યા છો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 આજે સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો જેને રાષ્ટ્રીય પર્વ કહી શકાય એ ટાઈપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। ત્યારે હું મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારની વાત કરું તો કપરાડા તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયત, નવરચિત નાના પોંડા તાલુકાની પ્રથમ ઇલેક્શન છે। એની 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત હું તમામ મતદાર ભાઈઓને અપીલ કરવા માગું છું કે સર્વાંગી વિકાસ માટે, દેશ માટે અને આપણા વિસ્તાર માટે જે કંઈ વિકાસના કામો થઈ રહ્યા છે એના માટે દરેક મતદાર ભાઈઓ પોતાનો મતાધિકાર ઉપયોગ કરે અને મતદાન કરે, ભવ્ય મતદાન કરે। આજે સવારે મીડિયાની અંદર જોયું તો વરરાજા અને દુલ્હન બંને સવારે મતદાન મથક પર પહોંચીને પહેલાં મતદાન કરવા માટે ગયા। તો આપણે કેમ ન કાળજી લે? દરેક મતદાર જે મતદાનનો જે અધિકાર છે એ મતદાનનો અધિકાર આપણે ભોગવીએ અને દરેક મતદારને હું ચોક્કસ અપીલ કરવા માગું છું કે આ રાજ્યનો, આ રાષ્ટ્રના વિકાસ માટે ફરજિયાત મતદાન કરે, ખૂબ દિલથી મતદાન કરે અને સર્વાંગી વિકાસ માટે આપ મોટી સંખ્યામાં મતદાન કરો એવી અપીલ કરવા